અંકલેશ્વરના ગડકોલ ગામ ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ લીધો હતો. આસપાસના 13 ગામના લાભાર્થીઓએ એક જ જગ્યાએ તમામ યોજનાઓના લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવા જ કાર્યક્રમો યોજાશે. આસપાસના 13 ગામના લાભાર્થીઓએ એક જ જગ્યાએ તમામ યોજનાઓના લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવા જ કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકાર દ્વારા જનજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલ ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગડકોલ ગામ ખાતે આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના 12 થી 13 ગામના લાભાર્થીઓએ એક જ જગ્યાએ તમામ યોજનાઓના લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો. ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાનનો હેતુ એ છે કે અંતિમ પ્રાંતિએ ઉભેલા વ્યક્તિ સુધી સરકારી લાભો પૂરી અસરકારકતાથી પહોંચે. આ અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવા જ કાર્યક્રમો યોજાશે અને લોકોને દસ્તાવેજીકરણ તેમજ યોજનાઓના લાભ મેળવવામાં મદદ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, ગામના સરપંચ તેમજ આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને નમસ્કાર. આજ રોજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ ઉત્કર્ષ યોજના હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ આજે ગડકોલ મુકામે યોજવામાં આવેલ છે. તેમાં ગડકોલની આસપાસ જેટલા 12 થી 13 જેટલા ગામો છે તે તમામ લોકોને સરકારશ્રીની યોજનાનો લાભ તાત્કાલિક મળે તેવું આયોજન કરેલ છે અને આ લાભ થકી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ હાલ અમલમાં છે એનો 100% લાભ મળે એવું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ અંકલેશ્વર તાલુકામાં ધરતી આંબા જનજાતીય ગ્રામીણ ઉત્કર્ષ યોજનાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો લાભ લોકોને અને ગામ સુધી મળી રહે તેનું આયોજન કરવામાં આવેલ છે. આજે ગડકોલ મુકામે 12 થી 13 જેટલા ગામોનું ક્લસ્ટર બનાવી તેનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ રાખવામાં આવેલ છે અને તેમાં તમામ પ્રકારની જે યોજનાઓ છે તેની જાણકારી આપી અને તેનો વધુમાં વધુ લાભ મળે તે રીતના આયોજન કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા 100% સેચ્યુરેશનનો જે કાર્યક્રમ છે એમાં તમામ કોઈ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે તે ખાસ કાળજી રાખવા તંત્રને જણાવેલ છે. તે મુજબ તમામ લોકો આપના માધ્યમથી જણાવું છું કે આ કેમ્પ થકી તમામ યોજનાનો લાભ મેળવો એવી મારી નમ્ર અપીલ છે. આજ રોજ ગડકોલ ગામ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે. એમાં સરકાર દ્વારા વિવિધ સેવાઓ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ. એના માટે ગામના જે પછાત વર્ગના જનજાતીય લોકોને મામલતદાર કચેરીએ જવા માટે ટાઈમ બગાડી આખો દિવસ એ જ કામ આજે અહીંયા 10 મિનિટ 15 મિનિટમાં કાર્ય થાય છે. એના માટે ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો.